વરસાદનું રેડ એલર્ટ આવી ગયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં રેડ એલર્ટ છે। ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નવસારી, તાપી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ પોરબંદર, રાજકોટ, બોટાદ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે। બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, આગામી 3 કલાક અનેક જિલ્લાઓ માટે ભારે રહેવાના છે। રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વિગતો? પાછલા કેટલાક કલાકોમાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે ભારત સરકારનું હવામાન વિભાગ હોય કે પછી હવામાન નિષ્ણાતો હોય જે પ્રકારે તેમના દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી હતી અને તે જ પ્રકારે જે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં તે જોવા પણ મળી રહ્યું છે। ખાસ કરીને અત્યારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી એટલે કે 3 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા પણ જે એક નાવકાસ્ટ રૂપી ચેતવણી છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં 13 જિલ્લાઓ એવા છે જેમાં રેડ એલર્ટ એટલે કે સાવધાની વર્તવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે। જૂનાગઢનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં જે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી પણ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જળભરાવની સ્થિતિ પણ થઈ છે। તેવામાં આગામી 3 કલાક પણ આ જ પ્રકારે માહોલ રહેશે તે પ્રકારે હવામાન વિભાગની ચેતવણી છે તે જાહેર કરવામાં આવી છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો આ જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યા છે, અલગ અલગ જિલ્લામાં ક્યાંક ઓરેન્જ એલર્ટ છે તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજથી જે વરસાદની શરૂઆત થવાની છે તેની અસર 7 દિવસ સુધી રહેશે અને ન માત્ર કેટલાક જિલ્લા પરંતુ મોટા ભાગનું જે ગુજરાત છે તેમાં વરસાદ પડે તેવી શક્યતા છે। તો હવે ગુજરાતના મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે કયા કયા જિલ્લામાં કેવી રીતે એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આખો જે આ પટ્ટો છે, દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો, ત્યાં તમામ રેડ એલર્ટ છે, એટલે કે આ આખા વિસ્તારમાં પૂરેપૂરા ધોધમાર વરસાદની શક્યતા। સાથે જ આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે, આ દરિયા કિનારાનો આખો પટ્ટો, સોમનાથ, અમરેલી, આખો જે પટ્ટો છે ત્યાં પણ ધોધમાર વરસાદ એવી રીતે પડી શકે છે કે વરસાદ અતિ ભારે હોઈ શકે। આ સાથે જ હવે મધ્ય ગુજરાતની વાત કરીએ, આખો જે વિસ્તાર છે જેમાં અમદાવાદ, વડોદરા, આણંદ સહિતના જે તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ આ તમામ વિસ્તારમાં જોવા મળી શકે છે। અમદાવાદની વાત હોય, વડોદરા હોય, સવારથી જ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને આજના દિવસમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી આ તમામમાં કરવામાં આવી છે। હવે યલો એલર્ટનું પોર્શન જોઈ શકો છો અને આ સાથે જ જે ગ્રીન છે એટલે કે ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં નહિવત વરસાદ પડે તેવી શક્યતા છે। વાતાવરણમાં પલટો ચોક્કસથી આવી શકે છે, પરંતુ ખતરાની જે ઘડી છે તે દક્ષિણ ગુજરાતનો પટ્ટો અને સાથે જ સૌરાષ્ટ્રના પટ્ટા માટે ખૂબ જ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા। અને ભરૂચમાં આપણે સવારથી જ જોયું છે કે અંકલેશ્વરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ક્યાંક ને ક્યાંક પડ્યો હોય અને વાતાવરણમાં પલટો પણ આવ્યો હોય તે જોવા મળ્યું છે। હવે એ જોવાનું રહેશે કે આ વરસાદ કેટલો આગળ વધે છે અને કેટલું નુકસાન થઈ શકે છે। સવારથી જે પ્રકારે વરસાદ ધોધમારની શરૂઆત થઈ છે અને હવામાન વિભાગની પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી છે તેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા, કારણ કે આ વરસાદ કમોસમી વરસાદ છે। હજુ સત્તાવાર ચોમાસાની જાહેરાત નથી થઈ, પરંતુ શહેરીજનો છે, જે શહેરમાં વસતા લોકો છે, તેમને ગરમીમાંથી ચોક્કસથી રાહત થાય આ વરસાદના કારણે। જોકે 7 દિવસનું વરસાદનું એલર્ટ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં મોટા ભાગે વરસાદ પડે તેવી શક્યતા છે। અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અલગ અલગમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આગામી 3 કલાક અનેક એવા જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ છે, એટલે કે બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ સમય દરમિયાન ધોધમાર વરસાદ પડે શક્યતા હોય કે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાય અને મોટા પાયે નુકસાન થાય। ક્યાંક કોઝવે ધોવાઈ જતા હોય છે તો ક્યાંક અલગ અલગ નદીઓમાં નવા નીર આવતા હોય છે। તે આખી જે પરિસ્થિતિ જે વરસાદમાં ચોમાસામાં સર્જાતી હોય છે તે આ કમોસમી વરસાદમાં સર્જાય તેવી શક્યતા છે, કારણ કે આખું જે ગુજરાત છે, ખાસ કરીને મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તે તમામમાં ધોધમાર
અથવા તો મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ વરસાદના અલર્ટ છે જે ખૂબ જ ગંભીર છે। યલો એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય, એ તમામ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે।